જામનગરની જનતા જે આપણે સમુદ્ર મંથનની એક્ઝામ છે એના પરિણામની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે જેમાં આપણે ઇનામ તરીકે સ્માર્ટ વોચ, ટેબ્લેટ અને ઈ બાઇક મળવાની છે, શું એ ખરેખર મળેલી છે? આ હું તમને બતાવું. જેમનો રેન્ક 1 આવેલો છે તેવા કેવિનભાઈ આપણી સાથે ઉપસ્થિત છે, જેમને આ ઈ બાઇક ઇનામ તરીકે મળવાનું છે. આવનારા વર્ષોમાં સમુદ્ર મંથન નામની એક્ઝામ પણ લેવાની છે અને અત્યારે આપેલા ગિફ્ટ કરતાં મોટું ગિફ્ટ ચોક્કસપણે આપવાના છીએ. કેવિનભાઈના ફાધર ચેતનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો 2 શબ્દોમાં જાણીએ કે કેવું અનુભવાય છે તેમને. ના, મને સારો અનુભવ થયો છે. જાણીને અત્યંત આનંદ આવે છે અને કેવિન સખત મહેનત કરતો હતો. આ એનું ફળ છે, પરિણામ છે. ઓકે. સંઘર્ષ સાયન્સ સ્કૂલ દ્વારા જે સમુદ્ર મંથનની ટેસ્ટ લેવામાં આવેલ હતી તેમાં મારો સન ફર્સ્ટ આવેલ છે અને તેમને આ બાઇક ગિફ્ટ મળેલ છે, જેમાં અમે ખૂબ ખુશી અનુભવીએ છીએ. અને આ સ્કૂલ અલગ અલગ એક્ઝામ્સ લેતી રહે અને એમાં બધા બાળકો એમાં પાર્ટિસિપેટ કરી અને ઇનામ જીતતા રહે એવી શુભેચ્છા. સમુદ્ર મંથન એક્ઝામનું ઇનામ વિતરણ જોયું. હવે વર્ષ 2026-27માં જે બાળકો ધોરણ 10માં હતા અને 11 સાયન્સ લેવા માંગે છે, આવા બાળકો માટે 25 માર્ચ બુધવારથી ફ્રી ડેમો લેક્ચરનું આપણી જ સંસ્થા દ્વારા આયોજન થયેલું છે. ડેમો લેક્ચરમાં ભાગ લેવા માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને આજે જ વિઝિટ કરો સંઘર્ષ સાયન્સ સ્કૂલ જામનગર.